ડીસા ખાતે ખાદ્ય પદાર્થની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને સલામત તથા ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તંત્રએ શંકાસ્પદ લૂઝ ઘીના ઉત્પાદન અને વેચાણની માહિતીના આધારે તપાસ હાથ ધરી 434 કિલો ઘીનો જથ્થો જપ્ત કરી સીઝ કર્યો છે। સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર HV ગુર્જર તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર ML ગુર્જર અને KK ચૌધરીની ટીમે ડીસાના દેવી પૂજકવાસ વિસ્તારમાં આવેલ માવજત ફૂડ પ્રોડક્ટ્સ ખાતે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પેઢી ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું જણાઈ આવ્યું હતું। ફૂડ સેફ્ટી ટીમ દ્વારા લૂઝ ઘીના નમૂનાઓ લઈ ગુણવત્તા ચકાસણી માટે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે ફૂડ એનાલિસિસને મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નમૂના લીધા બાદ પેઢીમાં રહેલો 434 કિલોગ્રામ લૂઝ ઘીનો જથ્થો જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો। આ જથ્થાની અંદાજિત કિંમત ₹2,49,550 હોવાનું જણાવવામાં આવ્યું છે। તપાસ દરમિયાન પેઢીના માલિક પ્રકાશકુમાર બ્રજરાલ મોદી દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવતા તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। હવે સરકારી ફૂડ લેબોરેટરીમાંથી ઘીના નમૂનાનો પરીક્ષણ અહેવાલ મળ્યા બાદ તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ન જાળવવા માટે ખાસ તંત્ર દ્વારા આવી તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે।